જૂનાગઢમાં હરણ કચરો અને પ્લાસ્ટિક ખાતા દેખાયા। જંગલમાં રહેતા તૃણાહારી હરણ પ્લાસ્ટિક ખાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને પ્લાસ્ટિક હરણના પેટમાં પચતું ન હોવાથી તે હરણ નબળું પડી જાય છે। અન્ય વન્ય પ્રાણી હરણનો શિકાર કરે તો તેને પણ આ બાબતે જોખમ રહે છે। જંગલમાં રહેતા સિંહ દીપડા સહિતના પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થઈ શકે છે। ત્યારે કચરો ખાઈ રહ્યા છે હરણ અને તે કેમેરામાં કેદ થયા છે। ત્યારે આ રીતે જે જોખમ માત્ર હરણને નથી પરંતુ હરણની સાથે જે વન્ય પ્રાણીઓ હરણનો શિકાર કરતા હોય છે તેમને પણ આનાથી જોખમ રહેલું છે। હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં હરણ કચરાના ઢગલા ઉપર ઊભા રહી અને પ્લાસ્ટિક ખાતા હોય છે, તો વન્યજીવ પ્રેમી તરીકે આને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ વિડીયો નીચલા દાતારની આસપાસનો હોવાનું મનાય છે, તો અત્યારે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલું કડક થયું છે કે ભાઈ ભવનાથ અને દાતાર તો પ્લાસ્ટિક લઈ જવા દેતું નથી, એ તો બરાબર છે, પણ જે આસપાસનો વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન જેને જાહેર કરેલો છે, એ વિસ્તારમાં આવા પ્લાસ્ટિકના ઢગલા ખડકાયેલા રહીએ અને વન્યજીવો આવું ખાય તો આનાથી ગંભીર નુકસાની થઈ શકે। એના હોજરી સિવાય જાય જનાવરની। आप जो પોતાનો ઘરમાં જો જમવાનું જો બચી જાય આને પોતાના ઘરથી બારે ના રાખીને આનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે નિકાલ કરે। અને બીજું જો પ્લાસ્ટિકનો પણ જો આને નિકાલ કરવાનો હોય એ પણ એ કચરા પેટીમાં ડાલે અથવા મહાનગરપાલિકાની ગાડીને જ સોંપે। જેમ આપણે બધાને સ્વચ્છ જીવન જીવવાનો હક છે એમ જ વન્ય પ્રાણીઓને પણ આ હક છે। અને જો આપણે બંધારણમાં મૂળ કર્તવ્ય છે આમાં સ્વચ્છ પર્યાવરણના પ્રતિ જો આપણો કર્તવ્ય છે આને અમે નિભાઈએ, આ મારી અપીલ છે।